નમસ્કાર, હું રમેશ ડી વાદળિયા અને તમે જુઓ છો કેએસ ન્યૂઝ લાઈવ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જોખમી નદી અને શાળા વચ્ચે અટવાઈ માસૂમ બાળકોની જિંદગી। વિકસિત ભારત તરફ અગ્રેસર દેશમાં એક તરફ શાળા પ્રવેશોત્સવ ચાલે છે તો બીજી તરફ એ જ માસૂમ બાળકોને જો ઘરેથી શાળાએ જવું હોય તો નદી પાર કરી જીવના જોખમે શાળા સુધી પહોંચવું પડે છે। તેમ છતાં વાઇબ્રન્ટ ગુજરાતના યુગમાં માસૂમની આ વ્યથા કોઈ સાંભળનાર જ નથી। જીવના જોખમે નદીને પાર કરી શાળાએ જઈ રહેલા માસૂમના દ્રશ્યો કે જે આઝાદી સમયના નહીં પણ આઝાદીના 77 વર્ષ બાદ ગુજરાત મોડેલ તરીકે દેશભરમાં સ્થાપિત થયેલ ગુજરાત રાજ્યના છે, જ્યાં એક તરફ શાળા પ્રવેશોત્સવના નામે સરકારી બાબુઓ અને આખી સરકાર ગામડાઓમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા ગામડા ખૂંદી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે માસૂમ બાળકો આજે પણ નદીમાંથી જોખમી રીતે પ્રસાર થઈ શાળાએ જવા મજબૂર છે। અમીરગઢ તાલુકાના કેડોતર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા કાકવાડા ગામના લોકો વર્ષોથી એક પુલ માંગી રહ્યા છે। જોકે 3 વર્ષ અગાઉ મંજૂર થયેલ પુલનું કામકાજ હજુ પણ શરૂ થયું નથી, જેના લીધે લોકો જીવના જોખમે બનાસ નદીમાંથી પ્રસાર થઈ રહ્યા છે। દર ચોમાસે કાકવાડા ગામ સહિત આજુબાજુ ગામડાના લોકો મુશ્કેલીમાં મુકાય છે, કેમ કે નદીમાં પાણી આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય છે, ત્યારે શાળાએ જતા બાળકો અને પશુપાલકોને સામા કાંઠે જવું મુશ્કેલ બની જાય છે। ઘણા ખેડૂતોના ખેતરો બનાસ નદીમાં સામા કાંઠે આવેલા છે, જ્યાં તેમના મકાનો છે અને રહેઠાણ સ્થળ છે। જો કે અન્ય માર્ગ દૂર હોવાથી પશુપાલન રાખતા પશુપાલકો દૂધ ભરાવવા માટે નદી પાર કરી જીવના જોખમમાં મૂકીને કાકવાડા ગામે આવી રહ્યા છે, તો શાળાના બાળકો પણ આ નદીમાંથી જઈ ન શકે તો તેમના વાલીઓ માથા ઉપર બેસાડીને શાળામાં મૂકવા માટે આવે છે। વર્ષોથી કાકવાડાના ગ્રામજનો અહીં પુલ બનાવવા માંગ કરી રહ્યા છે। 10 વર્ષોની સતત રજૂઆતો બાદ જોકે 3 વર્ષ અગાઉ મંજૂર થયેલ પુલનું કામકાજ હજુ પણ શરૂ થયું નથી, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આવી રીતે ગુજરાતના બાળકો ભણશે